તો દેવભૂમિ દ્વારિકાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં દેવભૂમિ દ્વારિકામાં કે જ્યાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે વહેલી સવારથી જ વરસાદનું આગમન થયું, જ્યાં જામ ખંભાળિયા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખાબક્યો ત્યારે બપોરના સમયે ધોધમાર વરસાદ વરસ્યો કે જ્યાં છેલ્લા એકાદ કલાકથી મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે ત્યારે ભારે ઉકળાટ અને બફારા વચ્ચે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી ત્યારે ધોધમાર વરસાદના કારણે વાતાવરણમાં ઠંડકનો અહેસાસ, ત્યાં ધોધમાર વરસાદનું આગમન થતા ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળ્યા કે જે હવામાન વિભાગની આગાહી અનુસાર કે જે આગામી 4 દિવસમાં જે દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી ત્યારે આજે દેવભૂમિ દ્વારિકામાં સવારથી જ વરસાદનું આગમન થયું છે કે જ્યાં વહેલી સવારથી વરસાદનું આગમન થઈ ચૂક્યું છે ત્યારે જામ ખંભાળિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે જ્યાં બપોરના સમયે ધોધમાર વરસાદ વરસ્યો છે ત્યારે છેલ્લા એકાદ કલાકથી મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી છે જ્યાં ભારે ઉકળાટ અને બફારા વચ્ચે મેઘરાજાની એન્ટ્રી થતા જે નાગરિકોને ઠંડક મળી છે, વાતાવરણમાં ઠંડક પ્રસરી છે ત્યારે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી જ્યાં ધોધમાર વરસાદના કારણે વાતાવરણમાં ઠંડકનો અહેસાસ, ત્યારે ધોધમાર વરસાદનું આગમન થતા ખેડૂતોમાં પણ ખુશહાલીનો માહોલ, ખેડૂતો પણ ખુશખુશાલ કે જ્યાં 4 દિવસ જે છે કે 4 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે અને જે અંતર્ગત આજે દેવભૂમિ દ્વારિકામાં પણ સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો જ્યાં જે મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી છે ત્યારે તમે ટીવી સ્ક્રીનના દ્રશ્યો પણ જોઈ રહ્યા છો કે જે દ્રશ્યો જે છે દેવભૂમિ દ્વારિકાના છે કે જ્યાં દેવભૂમિ દ્વારિકાના જામ ખંભાળિયામાં વરસાદનું આગમન થઈ શક્યું છે કે જ્યાં વરસાદ ખાબકી ગયો છે, મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી રહી છે કે જ્યાં ચોમાસાની શરૂઆત થઈ છે તેવું પણ કહી શકાય કે જ્યાં 15 જૂનથી 20 જૂન સુધીમાં જે ચોમાસું થવાનું છે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી અને જેના પગલે આજે 16મી તારીખે જે વરસાદ ખાબક્યો છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે ત્યારે દેવભૂમિ દ્વારિકામાં પણ વરસાદ ખાબક્યો જ્યાં બપોર બાદ જે કહી શકાય મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી જ્યાં વરસાદ ખાબકતા જે અસહ્ય ગરમી અને ઉકળાટમાંથી રાહત થઈ છે, વરસાદ પડતા જે ઠંડક પ્રસરી છે અને આ સાથે જે ખેડૂતો પણ ખુશખુશાલ થયા છે।